આદિત્ય. હાય હેતુ. તું તો બ્રહ્મર્ષિમાં ભણતો હતો નહીં? હા. તો મને કેટલાક તને સવાલ પૂછવા હતા. હું હમણાં ગીતાજી ઉપર થોડુંક રિસર્ચ કરી રહી છું, એટલે મને અમુક એવા પ્રશ્નો છે તેમાં મને ડાઉટ છે, તો તું મારો હેલ્પ કરીશ? હા, કરીશ ને. તો તું મને એમ કે ગીતાજી આપણે જીવનમાં શું શીખવે છે? દેખ, ગીતાજીમાં ભગવાન કહે છે કે આપણે ઘણી વખત વાતો કરતા હોઈએ છીએ ને કે હું આ કરીશ તો મને આ વસ્તુ મળશે, પેલું કરીશ તો પેલું. ભગવાન ગીતાજીમાં એવું કહે છે કે કર્મ કરો પણ તેની ફળની ઈચ્છા રાખવી નહીં. પણ કર્મ કરતા જઈએ પણ આપણે ચલો ફળની ઈચ્છા ના રાખીએ તો પણ આપણું ફળની ઈચ્છા રાખ્યા વગર આપણું જીવન જ કઈ રીતે ચાલે? બરાબર ક્વેશ્ચન છે તારો. દેખો, આપણે જો ફળની ઈચ્છા રાખશું, ભગવાન કહે છે ને કે જે વ્યક્તિ ફળની ઈચ્છા રાખે છે તેનું કાર્ય કોઈ દિવસે સફળ નથી થતું. ભગવાને ગીતાજીમાં કહ્યું છે. તને એ ખબર છે કે ભગવાને એવું પણ કહ્યું છે કે ગીતાજી વેદમાં એ માનવામાં આવે? તને ખબર છે એ વસ્તુ? ના, આ વાતની તો મને જાણ નથી ખબર ને. ભગવાન કૃષ્ણ કહેતા હતા કે ભગવાન કૃષ્ણએ કહ્યું છે ગીતાજીમાં કે વેદાનામ સામવેદોસ્મી. ગીતાજીને 5મો વેદ પણ માનવામાં આવે છે. તને ખબર, આપણે મુખ્યત્વે 4 જ વેદ છે, પરંતુ અમને અમારા ગુરુજી એવું એ કહ્યું કે ગીતાજી એ 5મો વેદ માનવામાં આવે છે. આપણે જેવી રીતે કે ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, એવી રીતે ગીતાજી છે જે મહાભારતની અંદરથી પ્રગટ થયું છે. એટલે તેને 5મો વેદ માનવામાં આવે છે. તેની અંદર ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ બતાવવામાં આવે છે. જ્યારે અર્જુન પોતાનું ધર્મ ભૂલી જાય છે તે સમયે ભગવાન તેને જ્ઞાત કરાવે છે કે હે અર્જુન, કારણ કે તે સમયે અર્જુન પોતાના સગાવાલા મિત્રોની સામે તેને યુદ્ધ કરવાનું હોય છે. તું વિચાર કે અત્યારે આપણા ભાઈ બહેનોનો યુદ્ધ થાય ત્યારે આપણે વિચારતા નથી, પરંતુ તું વિચાર કે એ સમયે કેવું હશે કે અર્જુનના સામે મામાના છોકરાઓ. તો તું મને એમ જણાવ કે આજની પરિસ્થિતિમાં અર્જુનને આજની પરિસ્થિતિ સાથે સંલગ્ન કરી તો કઈ રીતે આપનું જીવન ચાલે? દેખ, કુરુક્ષેત્રમાં અર્જુન શું હતો? ગૂંચવાયેલો હતો પ્રશ્નોથી. શું અત્યારનો મનુષ્ય દેખે છે? બધા મુશ્કેલીઓમાં ગૂંચવાયેલો જ છે. ગૂંચવાયેલો છે કે નથી ગૂંચવાયેલો? બસ અત્યારના મનુષ્યમાં અને એ સમયે કુરુક્ષેત્રના મેદાનમાં જે અર્જુન હતો, બંનેમાં કોઈ ફરક જોવા નથી મળતો. બંને તે સમયે પણ ગૂંચવાયેલા હતા અને અત્યારના સમયે પણ ગૂંચવાયેલા છે. તો તું મને એ વાત જણાવ કે આપણે ડિપ્રેશનમાં હોઈએ તો આપણે ગીતાજી કઈ રીતે મદદ થઈ શકે? ડિપ્રેશનમાં તારો પ્રશ્ન સારો લાગ્યો. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે અર્જુનને પણ એ સમયે, જ્યારે આપણે જેવી રીતે અત્યારે વાત કરી કે એ સમયે એને ઘણા વિચારો આવતા હતા કે અરે આ તો ભીષ્મ પિતામહ છે, જેમના ખોળામાં હું નાનપણથી આટલો મોટો થયો છું, જેમના ખોળામાં મારો ઉછેર થયો છે, એમને જ મારે એ કરવાના. પરંતુ ભીષ્મ પિતામહ એમનો ધર્મ ના ભૂલ્યા, તો અહીં આ બાજુ અર્જુન પણ કેમ એમનો ધર્મ ભૂલે? તો એ સમયે જેવી રીતે કે કૃષ્ણ ભગવાને અર્જુનને ડિપ્રેશનમાંથી કાઢ્યો, એવી રીતે આપણા જીવનમાં આપણો જે ખાસ મિત્ર હોય છે, તમારો કોઈ ખાસ મિત્ર હશે ને, તે તમને એ સમયે સમજાવતો હશે. તમે ઘણી વખત વિચારતા હશો, ઓવર થિંકિંગ કરતા હશો, એટલે તે સમયે તમને સમજાવતો હશે કે હે તું આવું ન કરાય. એટલે આપણને જે સાચો માર્ગ બતાવે, જે આપણને ડિપ્રેશનમાંથી એ સમયે નીકળી જઈએ છીએ. તો આ રીતે આપણે તે હેલ્પ કરી શકે. તો તું મને થોડુંક હજી ડીપલી ગીતાજી વિશે સમજાવ ને, તો મને આ મારા રિસર્ચમાં મને બધું કરતે. બરાબર. તું ઇસ્કોન મંદિર ગઈ છો કોઈ દિવસે? હા, ઇસ્કોન ગઈ છું ને. હા, કયા ઇસ્કોન મંદિરે ગઈ છે તું? હા, આપણે ઇસ્કોન ક્રોસ રોડ જોડે છે ને, આ સાઈડ અમદાવાદ. હા, અમદાવાદમાં. બરાબર. દિલ્હીનું ઇસ્કોન મંદિર છે ને, ત્યાં એવું માનવામાં આવે છે, હું ગયો હતો, મને પણ તારી જેમ ગીતાજી ઉપર રિસર્ચ કરવાનો તે સમયે શોખ હતો. અત્યારે પણ મારા ઘણા રિસર્ચો ચાલુ જ છે, પરંતુ મેં એવું જોયું કે આખા વિશ્વની સૌથી મોટી ગીતાજી, સૌથી વધારે વજનવાળી, પહેલાંના સમયની, તેનું વજન કેટલું છે તને ખબર છે? એવી કોઈ ગીતા હતી? મને તો તેના વિશે પણ હા, નથી ખબર. તેનું વજન 700 કિલો છે. ઓ બા, એટલું તો શું લખ્યું હશે ગીતાજીમાં કે 700 કિલો? જેવી રીતે ગીતાજીનો કદ આકાર મોટો છે, તેની અંદર જેટલાય શ્લોકો છે ને તેનો ભાવાર્થ આપેલો છે. તો એક શ્લોકનો તો કેટલો બધો ભાવાર્થ કેટલા પેજીસમાં આપેલો હશે? થાય જ છે ને. એના તું માને 800 નહીં, શ્લોકમાંથી તો પછી 700 શ્લોકો છે ગીતાજીની અંદર અને 18 અધ્યાય છે. તું વિચાર કે એ પુસ્તક એટલું કહેવાય ને કે સૌથી આખા વિશ્વનું સૌથી મોટું પુસ્તક ત્યાં છે, દિલ્હીના ઇસ્કોન મંદિરમાં.
તે જોયું છે તું ગયા હા છે મેં જોયું છે. તો મને તો આ વાતની ખબર નહોતી કે આવું કંઈ હશે. જો તું રિસર્ચ કરે ને તો એ દેખજે. હા હું ત્યાં ચોક્કસથી જવાનું પસંદ કરીશ. તું વિચાર કે ભગવાન કૃષ્ણ એ એક જ પુસ્તકની અંદર આખા જીવનનું જ્ઞાન અંદર આપી દીધું, બધી રીતનું. કોઈ વ્યક્તિ ધર્મ ભૂલી ગયો હોય તો એનું જ્ઞાન આપી દીધું. કોઈ વ્યક્તિ તે જેવી રીતે વાત કરી કે ડિપ્રેશનમાં મુકાઈ ગયો હોય તો ડિપ્રેશનનું મૂકી દીધું. એટલે ભગવાને કોઈ પણ રીતે કહેવાય ને કે સૃષ્ટિ કોણે બનાવી? ભગવાને બનાવી. તો જવાબો કોના હોય પ્રશ્નોના? ભગવાન પાસે જ હોય. તે એવી જ રીતે આ સૃષ્ટિનું જેટલું એ જ્ઞાન છે ને એ બધું ગીતાજીની અંદર સમાયેલું છે. તું માને નહીં, અત્યાર સુધીનો એવો કોઈ ગ્રંથ નથી જેની ટીકા ના થઈ હોય, પણ એવો ગ્રંથ છે કે જેની સૌથી વધુ ટીકા થઈ છે. એવો ગ્રંથ ગીતાજી છે. એવું છે? એટલી બધી ટીકા થઈ? ગીતાજીની કહેવાય ને કે અસંખ્ય ટીકાઓ થઈ છે, અસંખ્ય ટીકાઓ થઈ છે. મને તો આ વાતની જરા પણ ખબર નથી. તને એ ખબર છે કે ગીતાજી કોણે લખી? હા, વાલ્મીકીએ. બરાબર. તું વિચાર કે એમણે આટલું ડીપ બધું સમજાવ્યું, તો તને એવું થતું હશે ને કે અત્યારના સમયમાં આપણો પોતાનો ધર્મગ્રંથ છે, પરંતુ લોકો કેમ એ નથી કરતા, કેમ ભણતા નથી? કારણ કે આપણે આપણું બધું ભૂલી ગયા. આપણે આપણા જ ગ્રંથને ભૂલી ગયા, આપણે આપણી જ ભાષાને ભૂલી ગયા, આપણે આપણી જ હિન્દુ સંસ્કૃતિને ભૂલી ગયા. જો આપણે એ પાછી લાવી હોય તો આપણે શું કરવું પડે? આપણા ગ્રંથો ફરીથી વાંચવા પડે, આપણે ફરીથી આપણું કલ્ચર અપનાવવું પડે, છે કે નહીં? સાચી વાત છે. તો પછી તો આપણે અપનાવવાનો કે નહીં? હા, તો અપનાવવો જ જોઈએ ને. તો મિત્રો તમે પણ અપનાવશો ને? જો અપનાવવાના હોય ને તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય, અમારો સંવાદ સારો લાગ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.